નમસ્કાર મિત્રો, શું તમારું મન હંમેશા કંઈક ને કંઈક પકડી રાખે છે? કોઈ પણ નાની વાત હોય તો તે તેને છોડતું જ નથી. સતત વિચારો ચાલ્યા જ કરે છે, ચિંતા જ થયા કરે છે. તમે ખુશ રહેવા માંગો છો, મનને શાંત રાખવા માંગો છો, છતાં પણ મન કંઈક ને કંઈક ચિંતામાં જ રહે છે. એના કારણે તમને એવું લાગે કે હવે તો મન સાવ થાકી ગયું છે. જો આવો અનુભવો છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. આજના વિડીયોમાં આપણે ચિંતામાંથી કઈ રીતે મુક્ત થવું, મનને કઈ રીતે શાંત કરવું એ સમજવાના છીએ. આજનો વિડીયો કોઈ મોટિવેશન માટે નથી, પરંતુ મનને શાંત કરવા માટેના અમુક ઉપાયો માટેનો છે. અને જો તમે સાચે જ મેન્ટલ રિલીફ થવા માંગો છો તો વિડીયોને અંત સુધી જોજો. જરૂરથી તમને આમાં નિરાકરણ મળશે. આપણું મન થાકે છે કારણ કે આપણે મન પર 100% કંટ્રોલ કરવાની કોશિશ કરીએ છીએ કે આવું વિચારવું નથી, મનને સ્ટ્રોંગ બનાવવું છે, મજબૂત બનાવવું છે. સતત આવું વિચાર્યા કરીએ ને તેના કારણે આપણું મન છે વધારે ગૂંચવાય છે. આપણું મન જે છે તે નાના બાળક જેવું હોય છે. જેમ આપણે નાના બાળકને કશું કરવાની ના પાડીએ ને, જેમ કે રમવા જવું નથી તો તે રમવા જશે, રોવાનું નથી તો તે વધુ રડશે. એ રીતે આપણે જેમ ના પાડીએ એ જ કામ કરે. એ રીતે આપણું મન પણ બાળક જેવું જ છે. જેમ તમે તેને કંટ્રોલ કરવાની કોશિશ કરશો, સ્ટ્રોંગ બનાવવાની કોશિશ કરશો, તેમ તે આપણને વધારે ગૂંચવાડશે. તો એ જ રીતે ઘણા લોકોનું મન સતત ચિંતા કરતું હોય છે. ઓવર થિંકિંગ એટલે કે વધારે પડતું વિચાર કરતું હોય છે, ખૂબ જ વિચારશીલ હોય છે. તો ઓવર થિંકિંગની શરૂઆત ત્યારે જ થાય જ્યારે આપણા મનમાં કોઈ વાત અટકાયેલી હોય, કોઈ વાતનો નિર્ણય ન લાવી શકતા હોય કે આપણામાં કોઈ ભાવનાઓ દબાયેલી હોય, ત્યારે શરૂઆત થાય છે ઓવર થિંકિંગની. આપણું મન સતત એ બધા વિચારોને ફરી આપણી સામે લાવે છે કે આ વાતને તું ક્લિયર કર પહેલાં. અને આપણે શું તેને ટાળતા જઈએ છીએ કે અત્યારે મારા પાસે વિચારવાનો સમય નથી, કોઈને કોઈ કારણોસર આપણે તે વાતને ફેસ નથી કરી શકતા અને આપણે તેને ટાળતા જઈએ છીએ, જેના કારણે આપણું મન ફરી એ વાત આપણી સામે લાવે છે, જેને આપણે ઓવર થિંકિંગ કહીએ છીએ કે એ જ વિચારો સતત મગજમાં ફર્યા જ કરે. એટલે ટૂંકમાં કહીએ તો ઓવર થિંકિંગ એટલે મનની રિક્વેસ્ટ અને મનનું રિપીટેશન. આપણને મન કહે છે કે પહેલાં તું આ વાત ક્લિયર કર, અને મન એટલે રિપીટ કરી અને એ બધી જ વાત આપણા મગજમાં વારંવાર લાવ્યા કરે છે. આ છે ઓવર થિંકિંગ. અને ખૂબ જ ઓવર થિંકિંગના કારણે આપણને આપણું મન ખૂબ જ ભારે લાગવા માંડે. આપણને એવું થાય, બધી જ કોઈ પણ ખુશી હોય છતાં આપણને અંદરથી ભારેપણું જ લાગતું હોય. તેના કારણે ઘણી વખત આપણું મન નેગેટિવિટી બાજુ પણ જતું હોય છે. તો આ ઓવર થિંકિંગને કઈ રીતે સ્ટોપ કરી શકાય, મનને કેમ શાંત કરી શકાય, નેગેટિવિટી કઈ રીતે દૂર કરી શકાય, એ બધા જ પ્રશ્નોનું નિરાકરણ આજે હું તમને જણાવવાની છું. તો પહેલી તો વાત કરીએ કે મનને શાંત કરવા માટે શું કરવું. તો એના માટે સૌ પ્રથમ વાત કરીએ તો 10 મિનિટ એકાંતમાં શાંત બેસો. ત્યારે આપણે કશું જ કરવાનું નથી. મોબાઈલને સાઈડમાં રાખી દો, મોબાઈલ બંધ કરી દો, કોઈ ટીવી, કોઈ અવાજ, કોઈ પણ વસ્તુ નહીં, અને ફક્ત શાંતિથી બેસો અને એકાંતમાં બેસો અને મનને બોલો કે હવે બોલ, તારે જે કહેવું એ કે. અને ફક્ત મનની વાતને તમારે સાંભળવાની છે. મનમાં જે પણ વિચારો આવે એ બધા જ વિચારો આવવા દેવાના છે. સારા, ખરાબ, સાચા, ખોટા જે પણ વિચારો આવે છે એ બધા જ વિચારોને આપણે ઓબ્ઝર્વ કરવાના છે. તેના પર આપણે કોઈ પ્રતિક્રિયા કે તેના પર કોઈ ડિસિઝન નથી લેવાનું, પરંતુ જોવાનું છે કે આપણે કઈ રીતના વિચારો આવે છે એને ઓબ્ઝર્વ કરો. ફક્ત 10 મિનિટ તમે આ રીતે કરશો ને છતાં પણ તમે જોઈ શકશો કે તમારું મન હલકું થવા લાગશે, શાંત થવા લાગશે. કારણ કે મનને એક સ્પેસ મળી ગયો છે પોતાની વાત રજૂ કરવાનો. આટલું તમે કરશો ને તો પણ તમારું મન ધીમે ધીમે શાંત થવા લાગશે. મનમાં જે વાત વારંવાર વિચાર બની અને આવ્યા કરે છે તેને અત્યારે જ ક્લિયર કરો. ઘણા લોકો કહે કે અત્યારે સમય નથી, અત્યારે મારે કાંઈ નથી વિચારવું, પછી નિર્ણય લઈશ. એટલે મન આપણને પૂછે છે તો ક્યારે, અત્યારે નહીં તો ક્યારે. તો આપણા પાસે એનો કોઈ જવાબ હોતો નથી. તેના કારણે મન વારંવાર એ વિચારોને આપણી સમક્ષ લાવ્યા કરે છે. એનું જ નામ ઓવર થિંકિંગ, કે આપણે વધુ પડતું વિચાર્યા જ કરીએ. પરંતુ જો તમે એક સમય નક્કી કરી લો કે આ વાતને હું કાલે 4 વાગે વિચારીશ, તો પણ મન થોડું શાંત થઈ જશે કે હા ચલો કાલ નિર્ણય આવશે. આ રીતે તમારે મનને સમજાવવાનું છે, એને ક્લિયર કરવાનું છે. જે કોઈ વાત એવી હોય કે જેનાથી ડરતા હોય, મનમાં દબાયેલી વાત હોય, તે વાતનું એક વખત સ્પષ્ટીકરણ જરૂરી છે. પોતાની સાથે 10 મિનિટનો સમય વિતાવી મનને શાંત કરો, અથવા તો અત્યારે સમય નથી તો મનને સમજાવો કે આ ટોપિક ઉપર આપણે કાલે ચર્ચા કરીશું. તો પણ મન તમારું શાંત થઈ જશે. તમારા મનને એક ટાઈમલાઈન આપો. મનમાં કોઈ પ્રશ્ન ગૂંચવાયેલા હોય ને તેના કારણે તમને હેરાન કરે છે, પરંતુ મનને એક સમય આપી દો કે આટલા સમયે આપણે આ વાત વિશે વિચારવાનું છે.
અને સાથે જ તમારા હૃદયને પણ સમજાવો કે તમે પોતે ઓવરથિંકિંગ નથી. ઓવરથિંકિંગ બહારથી આવેલી વસ્તુ છે, જે બહારની ઘટના છે. તમે પોતે ઓવરથિંકિંગ નથી. એટલો બધો બોજ પોતાના પર લઈને ન ફરો. આ ફક્ત એક વિચાર છે, તેને આપણે સ્પષ્ટ કરવાનો છે, તેનું નિરાકરણ લાવવાનું છે. એટલું બધું હાઈપર થવાની જરૂર નથી. આટલું કરવાથી પણ તમારા મનને ઘણો આરામ મળશે. અને જે કામ કાલે કરવાનું છે, જે કામ આજે કરવાનું છે, એ બધું જ લખતા જાઓ. લખી નાખો કે આજે મારે આ કામ કરવાનું છે, કાલે મારે આ કામ કરવાનું છે, બધું જ લખો. પરંતુ જે કામ ન થઈ શકે એવા હોય એ કામ પણ લખો. અને ભલે આપણાથી ન થાય તો એ કામ પર ચોકડી મારી દઈએ, પણ લખવાનું છે કે આ કામ મારે કરવાનું છે. આટલું કરવાથી પણ રાત્રે મન શાંત થઈ જશે. મનમાં કોઈ વાત ગૂંચવાયેલી હોય તો મન રાત્રે પણ જાગતું રહે છે. સતત વિચારો આવ્યા કરે, ચિંતા થયા કરે અને એના કારણે ઊંઘ પણ આવતી નથી. જેના કારણે સવારે ઉઠતા જ આપણને સુસ્તી લાગે. જરા પણ શરીરમાં સ્ફૂર્તિ જોવા નથી મળતી અને એકદમ સુસ્તી જેવું લાગે. આપણને એવું લાગે કે આપણી તબિયત સારી નથી. તબિયતમાં કોઈ જ વાંધો નથી, પરંતુ જે આ ઓવરથિંકિંગ છે, મનમાં જે વાત ગૂંચવાયેલી છે, એ આપણને હેરાન કરે છે. મનને સમજવાની જરૂર છે. મનને બદલવાની જરૂર નથી. મનને સાંભળવાનું શરૂ કરો. મનને દબાવવાનું શરૂ ન કરો. આનાથી મન પોતાને મેળે જ હીલ થવા લાગશે અને મન આપણા કંટ્રોલમાં થતું જશે. જેમ આપણે બાળકને કોઈ વાતની ના પાડીએ તેમ તે કામ વધારે કરે. બાળકની વાત જ્યારે આપણે ન સાંભળીએ તો આપણે કયા જ કરે. પરંતુ જો એક વખત તેની વાત સાંભળી લઈએ તો તે રમવા લાગે. એ જ રીતે આપણે આપણા મનને પણ બાળકની જેમ ટ્રીટ કરવાનું છે કે આપણા મનમાં જે વાત ગૂંચવાયેલી છે, એક વખત તે સાંભળી તેનું નિરાકરણ અવશ્ય લાવવું. નહીંતર તે વાત મનમાં ગૂંચવાયેલી હશે તો આપણને જરૂરથી હેરાન જ કરશે. તો આ રીતે તમે મનને હીલ કરી શકો અને મનને તમારા કંટ્રોલમાં કરી શકો છો. અને બીજી રીતે વાત કરીએ તો મન એક રૂમ જેવું છે. જો તેમાં પહેલેથી જ જૂનો કચરો ભરેલો છે તો ગમે તેવા નવા સારા વિચારો કરીશું તો તેનો કોઈ ફરક પડવાનો નથી. તો મનમાં ચાલતા આવા સતત વિચારો કે નેગેટિવ વિચારોને કઈ રીતે દૂર કરવા અને ચિંતામાંથી કઈ રીતે આપણે બહાર નીકળવું એ પણ ચાલો બીજી રીતે જોઈ લઈએ. તો દરરોજ આપણા મનમાં 60,000થી વધુ વિચારો આવે છે અને આપણું મન આ બધા જ વિચારો માટે 3 અલગ અલગ ફિલ્ટરનો ઉપયોગ કરે છે. જ્યારે આપણે દુઃખી હોઈએ, ચિંતામાં હોઈએ ને, તો આપણે જેટલી પણ આપણી સાથે સારી ઘટનાઓ બનેલી હોય, સારી વાતો હોય, એ બધી જ મન ડિલીટ કરી દે છે. આપણને બસ બધી બાજુ દુઃખ જ દેખાય છે કે નહીં, મારી સાથે તો ખોટું થઈ રહ્યું છે ને મારી સાથે તો આ લોકો આવો વ્યવહાર કરે છે, હંમેશા બધું મારી સાથે જ ખોટું થાય છે. કારણ કે સારી બધી જ વાતોને તે ફિલ્ટર ડિલીટ કરી દે છે. બરાબર? તો આ ફિલ્ટરને આપણે કઈ રીતે સુધારવું કે તે સારી વાતોને યાદ રાખે? તો આ ફિલ્ટરને સાફ કરવું એ જ સૌથી મોટી વાત છે. આ ફિલ્ટરને કઈ રીતે સાફ કરી શકાય? તો જ્યારે આપણે ખૂબ દુઃખી હોઈએ, ચિંતામાં હોઈએ, આપણને એવું લાગે કે મારી સાથે કશું જ સારું થતું જ નથી, હું ખૂબ જ દુઃખી છું, એવું વિચારવાના બદલે ત્યારે આપણે એ વિચારવાની જરૂર છે કે આ સમયે મારાથી શું સારું થઈ શકે, મારી લાઈફમાં ખુશી સુખ કઈ રીતે આવી શકે, શું હું આવું પરિવર્તન કરી શકું, મારું જીવન કઈ રીતે બદલી શકું. ફક્ત તમે આવો વિચાર કરશો ને તો પણ આપણા મનનું જે ફિલ્ટર છે એ બધી જ ખરાબ વાતોને, દુઃખી વાતોને બધી ફિલ્ટર કરી અને એને ડિલીટ કરવા માંડશે અને હવે નવું સારું શું થઈ શકે એ ફિલ્ટરનો ઉપયોગ કરવા લાગશે. તો જ્યારે મન ઉદાસ હોય, ચિંતામાં હોય, આપણને એવું લાગે કે મારી સાથે કશું સારું થતું જ નથી, ત્યારે આપણે એ વિચારવાનું છે કે મારી સાથે શું સારું થઈ શકે, હું શું સારું કરી શકું, કઈ રીતે જીવન પરિવર્તન કરી શકું. આ વિચારથી પણ ઘણો ફરક પડશે. અને તમને ખબર છે, ઘણી વખત આપણે કોઈ જૂના ગીતો સાંભળીએ, કંઈક ખાઈએ કે કંઈક એવી સુગંધ લઈએ તો આપણને તરત જ જૂના દિવસો યાદ આવી જાય કે હા, આવું તો અમે નાનપણમાં ખૂબ ખાતા, આવું તો અમે ખૂબ રમતા. એવી બધી વસ્તુ આપણને યાદ આવવા લાગે છે. સારી વાત આપણને યાદ આવવા લાગે છે. એને કહેવાય એન્કરિંગ. તો આજે આપણે આપણા પોતાના કોન્ફિડન્સને એન્કર બનતા શીખવવાનું છે. કઈ રીતે બનાવી શકીએ? તો અત્યારે આપણે કેમ આટલા બધા ચિંતાતુર થઈ ગયા છીએ? પહેલાં પણ આપણે એ જ હતા, અત્યારે પણ આપણે એ જ છીએ, છતાં પણ અત્યારે આપણે આટલા બધા કેમ ચિંતામાં જ રહીએ છીએ અને સતત વિચારો જ કર્યા કરીએ છીએ? આપણે ધારીએ એવું બધું જ થવાનું નથી કે થયું પણ નથી, છતાં પણ આપણે કેમ આટલો બધો વજન, આટલો બધો ભાર માથે લઈને ફરીએ છીએ? આવી ચિંતામાંથી આપણે મુક્ત થવાનું છે. તો આપણા કોન્ફિડન્સને આપણે એન્કર કઈ રીતે બનાવી શકીએ? તો જ્યારે પણ તમે બહુ જ ખુશ હો, જ્યારે ખૂબ જ ખુશી હોય, ત્યારે તમારે શું કરવાનું છે કે તમારા બે હાથની મુઠ્ઠી એકદમ આ રીતે વાળી લેવાની છે. ખુશી હોય ને ત્યારે આ રીતે 8 થી 10 વખત આપણે મુઠ્ઠીઓ વાળવાની છે આ રીતે. બરાબર? પછી શું થશે કે આજથી 10-12 મહિના, 2 વર્ષ, 4 વર્ષ પછી જ્યારે પણ તમારાથી આ રીતે મુઠ્ઠીઓ વળાઈ જશે ને, તમને તરત જ એ દિવસો યાદ આવી જશે જ્યારે તમે ખુશીમાં હતા.
એટલે આપણું માઇન્ડ, આપણું બોડી તરત જ એ સમયમાં પાછું ચાલ્યું જશે જ્યારે આપણે ખુશ હતા. આ રીતે જ્યારે આપણે સારા સારા મોમેન્ટ યાદ કરીએ ને તો મગજમાંથી નેગેટિવિટી ધીમે ધીમે ઓછી થતી જશે. અને આ જ વાતને જો આપણે બીજી રીતે સમજીએ ને તો તમારા દુઃખનું કારણ, ચિંતા જે પણ છે ને એને તમારે એક વખત વિચારવાનું છે. આંખ બંધ કરી અને તેનું ચિત્ર તમારી આંખ સામે લાવવાનું છે. આપણા દુઃખનું, ભયનું, ચિંતાનું ચિત્ર ખૂબ જ મોટું છે, આપણી સામે ખૂબ મોટું ચિત્ર છે, પરંતુ એની સાથે જ બાજુમાં ખૂણામાં એક નાનું એવું ટપકું પણ દોરવાનું છે જે આપણા સુખનું છે, જે આપણે સુખ અનુભવ્યું છે એ છે. તો શું કરવાનું છે, આટલા બધા દુઃખની સામે પણ આપણે આપણા સુખ પર ધ્યાન કેન્દ્રિત કરી અને એ સુખની બધી જ વાતો યાદ કરી એ ટપકાને આપણે મોટું કરી લેવાનું છે. અને જે આપણી પાસે નેગેટિવ ચિત્ર છે ને, આપણે જે દુઃખનું, શોકનું, ભયનું જે ચિત્ર બનાવ્યું હતું ને એને ઢાંકી દેવાનું છે. તો આ એક વખત નથી કરવાનું, જેમ આપણે મુઠ્ઠીઓ 8 થી 10 વખત વાળી હતી ને એ રીતે જ કરવાનું છે. આપણું દુઃખ, ભય, શોક જે પણ છે એ ચિત્ર મોટું છે, એના સામે સુખનું નાનું ચિત્ર છે એને મોટું કરતું જવાનું છે. આ રીતે તમે કરશો ને, પોઝિટિવ નાની વાત છે ને એને પણ તમે મોટી ગણશો ને તો ધીમે ધીમે તમારામાંથી નેગેટિવિટી બધી જતી રહેશે અને આપણું માઇન્ડ છે એકદમ પોઝિટિવ થવા લાગશે. તો તમને ખબર જ નહીં પડે કે તમારો નેગેટિવ માઇન્ડ ક્યારે પોઝિટિવિટીમાં બદલાઈ ગયો છે. તો નેગેટિવિટીમાંથી બહાર નીકળવાનો આ પણ એક રસ્તો છે. અને હા, આપણા મગજમાં નેગેટિવિટી આવે છે જ શું કામ? એટલા બધા નેગેટિવ વિચાર કેમ આવે છે કે હંમેશા આપણને બધું અવળું જ દેખાય અને નેગેટિવ જ લાગે? નેગેટિવ વિચારો આવવાના પણ અનેક કારણો છે. જો એ બધા કારણો પણ તમે જાણવા માંગતા હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જરૂરથી જણાવજો. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે નેગેટિવ વિચારો શા માટે આવે છે, તેમાંથી કઈ રીતે બહાર નીકળી શકાય, કઈ રીતે પોઝિટિવ લાઈફ જીવી શકાય. તો એ માટે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો. તો મિત્રો, આ હતા મનને શાંત કરવા માટેના અમુક ઉપાય, ચિંતા મુક્ત થવાના અમુક ઉપાય. જો તમને વિડીયો સારો લાગ્યો હોય, પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. તેમજ જે લોકો પણ ઉદાસ રહેતા હોય, જેમની જિંદગીમાં ખૂબ જ મુશ્કેલી હોય, ખૂબ જ ચિંતા કરતા હોય, તેમને આ વિડીયો જરૂરથી શેર કરજો. શું ખબર, આપણા એક શેરિંગથી આપણે કોઈની જિંદગી બદલી શકીએ. અને મિત્રો, અમારી ચેનલ પર નવા હોય આવા જ હેલ્પફુલ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.